Hello student, today we start next lecture of unit 5 and starting with new topic isomorphism. Ready? First to start definition of isomorphism. જોઈએ definition તો કે let G star and G's composition be two group. G star and G's composition be a two group means કે તમને બે ગ્રુપ આપેલા છે. A mapping 5 G to G dash is said to be isomorphism. A mapping 5 G to G dash is said to be isomorphism if ક્યારે તો કે જે તમારું મેપિંગ 5 આપ્યું એ કેવું હોવું જોઈએ તો કે 5 is a 1 1 થવું જોઈએ, 5 is an onto સાબિત થવું જોઈએ. નંબર 3 કે 5 A star B is equal to 5 of A composition 5 of B means કે અહીંયા બાઇનરી ઓપરેશન છે ને તો કે G means કે ડોમેન નો. રેડી? એના ઉપર મેપિંગ મેં ફંક્શન 5 લગાડ્યું આન્સર શું આવે 5 of A composition of 5 of B. અહીંયા બાઇનરી ઓપરેશન છે ને કોડોમેન નો. રેડી? મીન્સ કે આને શું કહેવાય કે 5 પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન મીન્સ કે તમારે જે 5 of A star B લીધું અને છૂટું પાડો મીન્સ કે શું આવે 5 of A composition of 5 of B. અહીંયા તમારે ડોમેન નો બાઇનરી ઓપરેશન તો અહીંયા તમારે શું આવી જાય કોડોમેન નો બાઇનરી ઓપરેશન આવી જાય મીન્સ કે 5 is preserve the binary operation. ઓલ્સો જ્યાં 5 preserve the binary operation થાય આને શું કહેવાય કે હોમોમોર્ફિઝમ પણ કહેવાય કે જો આ રીતની કન્ડિશન સેટિસ્ફાય થાય તેને શું કહેવાય હોમોમોર્ફિઝમ કહેવાય. ઓનલી નંબર 3 કન્ડિશન સેટિસ્ફાય થાય તેને શું કહેવાય હોમોમોર્ફિઝમ પણ કહેવાય. રેડી? હવે શું કીધું ડેફિનેશન આઇસોમોર્ફિઝમની તો કે let G star and G dash composition be a two group. A mapping 5 G to G dash is said to be isomorphism ક્યારે તો કે if 5 is a 1 1 હોવું જોઈએ, 5 is a on 2 હોવું જોઈએ and 5 preserve the binary operation. જો આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થાય તો 5 ને તમે શું કહી શકો તો કે if 5 G to G dash is an isomorphism means કે ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થાય તો 5 ને તમે શું કહી શકો isomorphism કહી શકો. then we say that G and G dash are isomorphic means કે બે ગ્રુપ ને કેવા કહેવાય તો કે isomorphic group છે and it is denoted by તો કે G is a isomorphic to G dash. G is an isomorphic G dash means કે G is an isomorphism to G dash. રેડી? અને શું થાય તો કે G is an isomorphic to G dash or G star is isomorphic to G dash composition. Example so that R plus એક ગ્રુપ આપેલું છે R એટલે શું તો કે set of real number and second group R plus અને બાઇનરી ઓપરેશન શું આપ્યું મલ્ટીપ્લિકેશન R plus એટલે શું તો set of all positive real number. R isomorphic આ બંનેને તમારે શું દર્શાવવાના આઇસોમોર્ફિક દર્શાવવાના છે મીન્સ કે R isomorphic groups and define મેપિંગ કઈ રીતે ડિફાઇન કરેલું તો કે 5 R to R plus by ફંક્શન કેવું હોય તો કે 5 of x is equal to e raised to x. તમારે શું દર્શાવવાનું હોય તો કે R is an isomorphic to R plus તમારે દર્શાવવાનું છે મીન્સ કે 5 ને તમારે આઇસોમોર્ફિઝમ દર્શાવવાનો છે. તો આપણને ખબર જ છે કે આઇસોમોર્ફિઝમ દર્શાવ મીન્સ કે 5 નું શું થવું જોઈએ કે 5 is 1 1 હોવું જોઈએ, 5 is on 2 હોવું જોઈએ, 5 is the binary operation. આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થાય તો તમે કહી શકો કે 5 is an isomorphism. then R is an isomorphic to R plus. રેડી? આ બે ગ્રુપ તમને આપ્યા આ બે ગ્રુપ ઉપર ડોમેન તમારો શું છે R, કોડોમેન તમારો શું છે R plus. રેડી? સોલ્યુશન જોઈએ તો ડિફાઇન 5 R to R plus by 5 of x is equal to e raised to x. તમને આટલું તો આપેલું જ છે ડિફાઇન કરીને. રેડી? નેક્સ્ટ જોઈએ તમારે ફર્સ્ટ શું દેખાડું છે તો કે 5 is an 1 1 મારે સાબિત કરવું છે. 1 1 સાબિત કરવું હોય મીન્સ કે કોઈ પણ બે એલિમેન્ટ તમે ડોમેન ના લ્યો લેટ x અને y belongs to R. R તમારો શું છે ડોમેન છે. હવે મારે 1 1 સાબિત કરવું તો હું શું સપોઝ કરું તો એની ઇમેજ શું છે સેમ છે મીન્સ કે x અને y R ની અંદર લીધા તો x અને y ની જે મને ઇમેજ કોડોમેન ની અંદર મળતી છે હું શું સપોઝ કરું કે સેમ છે. હવે એ બે સેમ હોય મીન્સ કે તમારે સાબિત શું કરવું પડે તો કે x is equal to y સાબિત થવું જોઈએ. જો x is equal to y સાબિત થાય મીન્સ કે તમે શું કહી શકો કે તમારું ફંક્શન 5 1 1 છે. જો x is equal to y ન આવે તો તમે 1 1 થાય છે એમ કહી શકો નહીં. જોઈએ આપણે તો કે લેટ xy belongs to R ડોમેન ની અંદરથી લીધા મીન્સ કે એની ઇમેજ સેમ છે એમ સપોઝ કરી લો તો કે 5 of x is equal to 5 of y. હવે 5 of x is equal to 5 of y. હવે તમને 5 of x is equal to ફંક્શન ની અંદર આપેલું જ છે કે 5 of x is equal to શું છે તો કે e raised to x. તો 5 of y બરાબર શું થાય e raised to y. રેડી? મીન્સ કે 5 of x is equal to e raised to x and 5 of y is equal to e raised to y means કે 5 of x is equal to 5 of y so e raised to x is equal to e raised to y. હવે e raised to x is equal to e raised to y હોય means કે તમે શું કહી શકો કે therefore x is equal to y કેમ કે e raised to x is equal to e raised to y બે ઇક્વલ છે પણ ક્યારે હોય તો કે x is equal to y હોય ત્યારે. therefore
मीन्स के આપણે સાબિત થઈ ગયું કે x અને y ડોમેન ની અંદરથી લીધા હતા મીન્સ કે એની આપણે શું કીધું તો કે એની ઇમેજ સેમ છે એવું આપણે સપોઝ કરીને આલ્યા હતા કે phi of x = phi of y પણ આ સાબિત શું થઈ ગયું કે x અને y બે કેવા છે સેમ છે રેડી मीन्स के 5 is an 1 1 मीन्स के બધા જ એલિમેન્ટ જે ડોમેન ના બધા જ એલિમેન્ટ છે એની વન એન્ડ ઓન્લી વન ઇમેજ કોડોમેન ની અંદર આવેલી છે therefore 5 is an 1 1 નેક્સ્ટ જોઈએ તો કે મારે સાબિત શું કરવાનું 5 is an on 2 હવે on 2 સાબિત કરવા માટે શું કરવાનું તો કે એક એલિમેન્ટ હું કોડોમેન ની અંદર લઈ લો તો કે y belongs to r plus રેડી કોડોમેન ની અંદર એલિમેન્ટ લીધો નેક્સ્ટ તો કે phi of x = e raised to x આપણને ફંક્શન આપેલું છે હવે phi of x બરાબર હું શું લઈ લઉં તો કે y કેમ કે આપણને ખબર જ છે કે ડોમેન એટલે તમારો x હોય તો કોડોમેન મીન્સ કે શું થાય f of x આપણે તરીકે લઈ મીન્સ કે આ શું લીધું phi of x બરાબર મેં શું લઈ લીધું y લઈ લીધું y = શું રહેશે e raised to x આના ઉપર આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ તો કે યસ implies x = શું થશે log e base y થશે જ્યાં x belongs to શું છે r છે રેડી log e base y થશે આના બરાબર x ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી તો x = શું આવ્યું log e base y નેક્સ્ટ તો કે phi of x = તમને શું આપ્યું e raised to x અને x ની વેલ્યુ શું છે તમારા પાસે log e base y મીન્સ કે e raised to log e base y આના બરાબર શું થાય તો કે e raised to log e base એના બરાબર into y મીન્સ કે આન્સર શું આવી જાય ઓન્લી y આન્સર આવે मीन्स के phi of x = શું થઈ જાય y હવે x કેનો એલિમેન્ટ હતો r मीन्स के ડોમેન નો y કેનો હે કોડોમેન નો એલિમેન્ટ मीन्स के phi of x = y આવ્યું मीन्स के phi કેવું થયું on 2 થયું કેમ કે એલિમેન્ટ કેમાંથી લીધો તો ડોમેન એના ઉપર તમે ફંક્શન લગાડ્યું આન્સર શું આવે કોડોમેન ની અંદર मीन्स के phi of x = y ઓલસો આમ પણ કહી શકો કે કોડોમેન ના જે એલિમેન્ટ હતો એની પ્રી ઇમેજ તમને ડોમેન ની અંદર મળે છે y જે કોડોમેન નો એલિમેન્ટ છે y belongs to r plus જ્યારે x કેવો હે ડોમેન નો એલિમેન્ટ मीन्स के phi of x = y થતું હોય मीन्स के તમે કહી શકો કે કોડોમેન ના બધા જ એલિમેન્ટ ની પ્રી ઇમેજ ડોમેન ની અંદર મને મળે છે मीन्स के 5 is an on 2 અને આ રીતે પણ કહી શકો કે phi of x = y આવ્યો मीन्स के x રી ડોમેન નો એલિમેન્ટ એના ઉપર ફંક્શન લગાડ્યું phi આન્સર શું આવે y શું છે કોડોમેન નો એલિમેન્ટ मीन्स के 5 is an on 2 રેડી નેક્સ્ટ નંબર 3 શું કરવું છે તો કે બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ થાય છે એવું સાબિત કરવાનું છે તો કે let xy belongs to r x અને y મેં r ની અંદર લીધા નેક્સ્ટ તો કે phi of x plus y phi of x plus y કેમ અહીંયા x plus y લીધા તો કે અહીંયા જે બાઇનરી ઓપરેશન એ કેનું હશે ડોમેનનું બાઇનરી ઓપરેશન શું છે પ્લસ રેડી મીન્સ કે phi of x plus y is equal to હવે phi of x is equal to e raised to x તો phi of x plus y is equal to તો કે e raised to x plus y થશે આપણને જે ફંક્શન આપ્યું એ પ્રમાણે તો કે e raised to x plus y હવે e raised to x plus y બરાબર તમે શું લખી શકો is equal to e raised to x into e raised to y રેડી આ બંને is equal to થશે નેક્સ્ટ હવે e raised to x is equal to શું છે તો કે phi of x થાય મીન્સ કે phi of x is equal to e raised to x તો e raised to x બરાબર phi of x થતું હોય into e raised to y is equal to phi of y જો જેન તો કે phi of x plus y is equal to શું આવી ગયું phi of x into phi of y આ કેનું બાઇનરી ઓપરેશન છે મલ્ટીપ્લિકેશન તો કે કોડોમેન નું ત્યારે પ્લસ કેનું હતું ડોમેન નું મીન્સ કે આ બંને phi of x plus y કે is equal to શું આવે phi of x into phi of y રેડી મીન્સ કે બાઇનરી ઓપરેશન શું થાય પ્રિઝર્વ થાય છે મીન્સ કે આને શું લખ્યું તો કે phi of x plus y is equal to phi of x into phi of y therefore 5 is an preserve the binary operation રેડી મીન્સ કે હોમોમોર્ફિઝમ પણ સાબિત થાય છે હવે બધી કન્ડિશન 5 સેટિસ્ફાઈ કરી કે 5 is a 1 1 5 is a on 2 5 is the binary operation मीन्स કે તમે શું કહી શકો 5 is an isomorphism કેના વચ્ચે તો કે r થી r plus વચ્ચે રેડી સો r plus the group તમને આપ્યું r plus is isomorphic to r plus multiplication ready means કે આ બંને કેવા થાય isomorphic થાય છે means કે r is an isomorphic to r plus ready next example so that r plus multiplication r plus એટલે તો set of all real number binary operation શું છે multiplication and r plus આ બંને તમને ગ્રુપ આપેલા છે is an isomorphic group તમારે સાબિત કરવાની કે isomorphic group થાય ડિફાઇન કેવું તમને ફંક્શન ડિફાઇન કરીને મેપિંગ તો કે 5m r plus 2r by phi of x is equal to log x where every x belongs to r plus ready means કે ડોમેન ની અંદર તમને x આપેલો છે તો આને મારે શું સાબિત કરવું છે r plus is isomorphic to r મારે સાબિત કરવું છે જોઈએ સોલ્યુશન જેમ આગળનો એક્ઝામ્પલ સોલ્વ કર્યો સેમ ટુ સેમ એક્ઝામ્પલ આ સોલ્વ થશે તો કે ડિફાઇન તમને આપેલું શું છે મેપિંગ તો કે 5m r plus 2r તમને આપેલું છે by phi of x is equal to log x where every x belongs to r plus હવે મારે સાબિત શું કરવું છે मीन्स के मारा आइसोमोर्फिज्म साबित करવું मीन्स के 5 ने 1 1 on 2 અને પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન સાબિત કરવાનું રહેશે તો કે 5 is an 1 1 સાબિત કરવું છે તો કોઈ પણ બે એલિમેન્ટ કોડોમેન ની કોઈ પણ બે એલિમેન્ટ ડોમેન ની અંદર લ્યો તો કે xy belongs to r plus ની અંદર લીધા હવે આપણે સપોઝ શું કરવાનું
તો કે એની ઇમેજ સેમ છે એવું આપણે સપોઝ કરી લઈએ. તો કે phi of x is equal to phi of y. સાબિત શું કરવું પડશે? તો કે x is equal to y સાબિત કરી દઈએ તો શું થઈ જશે? phi is 1 1 સાબિત થાય. તો કે phi of x is equal to phi of y લીધો. phi of x બરાબર શું છે? log x. તો phi of y બરાબર શું આવે? log y. મીન્સ કે log x is equal to log y. હવે log x is equal to log y હોય તમે શું કહી શકો? therefore x is equal to y હોય ત્યારે જ બંને ઇક્વલ થાય. મીન્સ કે x is equal to y. જો x is equal to y સાબિત થયું મીન્સ કે ડોમેનના બધા જ એલિમેન્ટની ઇમેજ કોડોમેનની અંદર છે. મીન્સ કે 5 is 1 1. 5 તમારે શું થઈ ગયો? 1 1 સાબિત થઈ ગયો. નેક્સ્ટ ટુ 5 is on to સાબિત કરું. on to સાબિત કરું એટલે આગળના લેક્ચરમાં આગળના એક્ઝામ્પલમાં મેં તમને શું કીધું? તો કે કોડોમેનની અંદરથી એક એલિમેન્ટ લઈ લેવાનો, એને ફંક્શનની બરાબર આપણે લઈ લેવાનું. તો કે y belongs to r and phi of x is equal to શું આપ્યું? log x આપ્યું છે. phi of x બરાબર શું લઈ લ્યો? y. મીન્સ કે y is equal to log x. તો x ની વેલ્યુ જોતી શું આવે? e raised to y થશે. રેડી? મીન્સ કે y is equal to log x હોય તો x is equal to e raised to y where every x belongs to r plus ડોમેનની અંદર. રેડી? નેક્સ્ટ આપણે આપ્યું શું એ ફંક્શન? તો કે phi of x is equal to log x. x ની વેલ્યુ શું છે? e raised to y. મીન્સ કે log e raised to y. હવે log e raised to y મીન્સ કે નો આન્સર શું આવે? તો કે phi of x is equal to y થશે. રેડી? કે log e raised to y is equal to શું આન્સર આવે? y આવે. મીન્સ કે phi of x is equal to આન્સર શું આવી ગયો? y આવી ગયો. રેડી? મીન્સ કે સાબિત થઈ ગયું કે કોડોમેનના એલિમેન્ટની પ્રી ઇમેજ ડોમેનની અંદર છે. રેડી? અથવા આ રીતે પણ તમે જોઈ શકો. જુઓ કે x કેનો હોય? તો કે r પ્લસ ડોમેનનો એલિમેન્ટ છે, એના ઉપર ફંક્શન લગાડ્યું, આન્સર શું આવે? y. y કેનો એલિમેન્ટ છે? r નો. મીન્સ કે કોડોમેનનો એલિમેન્ટ. રેડી? મીન્સ કે ફંક્શન લગાડો કોઈ ડોમેનના એલિમેન્ટ ઉપર તો આન્સર શેમાં આવે? કોડોમેનની અંદર આવે છે. મીન્સ કે 5 is on to. નંબર 3 તો કે xy એ r પ્લસ ની અંદરથી લીધા. રેડી? નેક્સ્ટ હવે ડોમેનનો બાઇનરી ઓપરેશન શું છે? મલ્ટીપ્લિકેશન. કોડોમેનનો બાઇનરી ઓપરેશન શું છે? એડિશન. રેડી? પ્લસ. તો જોઈએ તો કે 5x into y is equal to, હવે phi of x is equal to log x, phi of y is equal to log y, પણ phi of x into y is equal to log x into y. હવે log x into y હોય મીન્સ કે આના રીતે લખી શકો log x plus log y. કેમ કે log x plus log y હોય એના બરાબર તમે આ રીતે લખી શકો log x into y. રાઈટ? હવે log x બરાબર તો કે log x is equal to phi of x plus બાઇનરી ઓપરેશન જે log y બરાબર તો કે phi of y મીન્સ કે phi of x into y is equal to phi of x plus phi of y સાબિત થઈ ગયું. બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ થઈ ગયું. રેડી? therefore 5 is the preserve the binary operation. Binary operation preserve થતું means કે તમે શું કહી શકો? તો 5 is an isomorphism between group to group. क्या? तो कि r plus to r. Ready? So r plus multiplication binary operation is isomorphic to r plus. Ready? Means कि r plus is isomorphic to r. Next example. So that z plus and nz plus is a isomorphic groups. Means કે બે ગ્રુપ આપ્યા છે z plus અને nz plus. બે ગ્રુપના બાઇનરી ઓપરેશન શું છે? સેમ છે. એડિશન પ્લસ. રેડી? where n is does not equal to 0, n 0 નથી, is a fixed integer. કોઈ એક ફિક્સ ઇન્ટીજર છે. define મેપિંગ તમને કેવું આપ્યું? તો કે 5z to nz by ફંક્શન કેવું આપ્યું? તો કે phi of m is equal to nm where every m belongs to z. phi of m is equal to nm and every m belongs to શું છે? z. આટલું તમને આપેલું છે અને હવે સાબિત શું કરવાનું છે? z is an isomorphic to nz. આવું તમારે સાબિત કરવાનું છે. મીન્સ કે 5 ને તમારે શું સાબિત કરવાનું? આઇસોમોર્ફિઝમ સાબિત કરવાનું છે. જોઈએ સોલ્યુશન. તો કે તમને આપેલું શું છે? તો કે મેપિંગ તમને આપેલું છે. રેડી? ઓલરેડી. નેક્સ્ટ ડાયરેક્ટ ફાઇન શું કરશું? તો કે 5 ને 1 1 સાબિત કરવો છે. તો કે લેટ 2 એલિમેન્ટ લઈ લ્યો ડોમેનની અંદરથી. મીન્સ કે m1 અને m2 belongs to z ની અંદરથી લીધા. then એની આપણે શું કરશું? તો કે ઇમેજ સેમ છે એવું આપણે સપોઝ કરી લઈએ. તો કે phi of m1 is equal to phi of m2. હવે phi of m1 બરાબર phi of m is equal to nm. તો phi of m1 is equal to nm1. phi of m2 is equal to nm2. both sides nn cancel. means કે વચ્ચે શું? m1 is equal to m2. બે શું આવ્યા? એલિમેન્ટ સેમ આવ્યા છે. એની ઇમેજ સેમ હતી. બે એલિમેન્ટ પણ શું છે? સેમ. મીન્સ કે ડોમેનના બધા જ એલિમેન્ટની ઇમેજ કોડોમેનની અંદર છે. મીન્સ કે 5 is an 1 1. શું સાબિત કરવું? on to. તો કે 5 is an on to મારે સાબિત કરવું. તો કે શું લઈ લ્યો? લેટ કોડોમેનનો એક એલિમેન્ટ લઈ લ્યો કે k belongs to nz. next to phi of m is equal to nm. તમને ફંક્શન આપેલું છે. phi of m બરાબર શું લઈ લ્યો? k લઈ લ્યો. k is equal to nm. તો m ની વેલ્યુ મને અહીંયાથી ફાઇન્ડ થાય તો કે m is equal શું થશે? k by n. નેક્સ્ટ તો કે phi of m is equal to તમને શું આપ્યું છે? nm આપ્યું છે. m ની વેલ્યુ શું પુટ કરશો? k by n. અને k by n પુટ કરો મીન્સ કે n કેન્સલ. આન્સર શું આવે? phi of m is equal to k. જ્યારે m રહ્યો કેનો એલિમેન્ટ છે? ડોમેનનો એલિમેન્ટ છે કે m belongs to
z તમને અહીં આપેલો છે કે m belongs to z m ડોમેન નો એલિમેન્ટ છે જ્યારે k કેનો એલિમેન્ટ છે કોડોમેન નો એલિમેન્ટ છે રેડી મીન્સ કે m ઉપર ફંક્શન લગાડ્યું કોઈ ડોમેન ના એલિમેન્ટ ઉપર ફંક્શન લગાડ્યું આન્સર શું આવે કોડોમેન આ આન્સર આવે છે મીન્સ કે 5m કે મીન્સ કે આમ પણ કહી શકો કે કોડોમેન ના બધા જ એલિમેન્ટ ની પ્રી ઇમેજ તમને ડોમેન ની અંદર મળે છે મીન્સ કે 5 is an onto નેક્સ્ટ સાબિત કરું છું કે પ્રિઝર્વ ધ બાઇનરી ઓપરેશન તો કે લેટ m1 m2 belongs to z હવે ડોમેન નો બાઇનરી ઓપરેશન શું છે એડિશન રેડી મીન્સ કે 5 of m1 plus m2 is equal to શું થશે તો કે 5 of m હોય તો nm અને 5 of m1 plus m2 હોય તો શું આવશે nm1 plus nm2 હવે nm1 is equal to તમે શું કહી શકો તો કે એને તો 5 of m1 કહી શકો plus as it is nm2 is equal to 5 of m2 જો જે બાઇનરી ઓપરેશન પ્રિઝર્વ થઈ ગયું કે 5 of m1 plus m2 હતું એને છૂટું પાડત શું આવી ગયું 5 of m1 plus 5 of m2 બેના બાઇનરી ઓપરેશન શું છે સેમ જ છે રેડી therefore 5 is preserved the binary operation means કે 5 is an isomorphism between the two group z and nz means કે તમે શું કહી શકો therefore z plus is isomorphic to nz plus clear